મોટી ઉંમરની ભાભીઓનો પિકકો કેવો હોય છે? મોટો, ઢીલો અને લબડી ગયેલો હોય છે. ભાભીઓના પિક્કામાં ખંજવાળ ક્યારે આવે છે? ભાભીઓને ચોદાવવાનું બહુ જ મન થાય ત્યારે. ભાભીઓને વધારે ઉત્તેજિત કરવા માટે શું કરવું જોઈએ? ભાભીઓના પિક્કા ઉપર લંડ રગવો જોઈએ. ભાભીઓની કમર મોટી કેમ થઈ જાય છે? ભાભીઓ કમર પકડાવીને ચોદાવે એટલે? જાણકારોના કહેવા મુજબ કેવી ભાભી જલ્દી ચોદવા માટે તૈયાર થઈ જાય છે? બોબલા લબડી ગયેલા હોય એવી ભાભીઓ. ભાભીઓને ચોદતી વખતે ફૂસફૂસ જેવો અવાજ કેમ આવે છે? નાની પીકીવાળી ભાભીને ચોદવાથી ફૂસફૂસ અવાજ આવે છે. કઈ ઉંમરની ભાભીઓ ઠોકતી વખતે રાડારાડ કરે છે? બાવીસમી 25 વર્ષની ભાભીઓ. મારી બીજી યુટ્યુબ ચેનલ સરિતા ભાભી ગુજરાતી સ્ટોરીને સબસ્ક્રાઇબ કરી દેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે. ધન્યવાદ.